નમસ્તે શિક્ષક મિત્રો, શું તમે જાણો છો કે એઆઈ દ્વારા તમારા ધોરણ અને વિષયના કોઈ પણ પ્રકરણ અને ટોપિક સ્પેસિફિક ક્વિઝ માત્ર તમે 30 સેકન્ડમાં તૈયાર કરી શકો છો. અને આ રીતે દરરોજ અવનવી ક્વિઝ દ્વારા વિદ્યાર્થીઓને નિયમિત રીતે પ્રેક્ટિસ અને પુનરાવર્તન કરાવી શકો છો. વિદ્યાર્થીઓ આ તમામ ક્વિઝને આ રીતે આકર્ષક અને ગેમિફાઈડ ફ્લેશકાર્ડ દ્વારા અને સામાન્ય ક્વિઝ તરીકે પણ રમી શકશે. ક્વિઝના દરેક પ્રશ્નોનું એઆઈ દ્વારા સરળ ભાષામાં સોલ્યુશન તો મળશે જ, સાથે વિદ્યાર્થીના નામ અને શિક્ષકની સહીવાળા આકર્ષક ડિઝાઇનવાળા સર્ટિફિકેટ અને માર્કશીટ પણ એ ડાઉનલોડ કરી શકશે. વિદ્યાર્થીને પોતાના ધોરણના દરેક વિષય અને પ્રકરણ દીઠ ક્વિઝનો પૂરો ખજાનો મળશે. આ બધું જ બિલકુલ ફ્રી અને અનલિમિટેડ છે. તો ચાલો ક્વિઝ એઆઈ વિશે વિગતવાર જાણીએ. સૌપ્રથમ તમારા મોબાઈલમાં પ્લે સ્ટોરમાં જઈને એડ્યુટર એપ લખી એડ્યુટર એપની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લો. હવે શિક્ષક તરીકે તમારે લોગિન કરવાનું છે. માત્ર 10-15 સેકન્ડનું જ કામ છે. વિદ્યાર્થી તરીકે લોગિન ના કરતા પાછળથી બદલાઈ શકશે નહીં. લોગિન કર્યા પછી ડાબી બાજુ ઉપર ખૂણામાં તમે તમારું ધોરણ ગમે ત્યારે તમે અહીંથી બદલી શકો છો. હવે તમને અહીંયા હોમ સ્ક્રીન ઉપર ઘણા બધા વિકલ્પ એઆઈના દેખાશે. એ બધા તમે ટ્રાય કરી શકો છો, પણ આપણે અત્યારે ક્વિઝ એઆઈ વિશે વાત કરીશું. અહીંયા તમારે ક્વિઝ એઆઈ પર ક્લિક કરવાનું છે. ક્વિઝ એઆઈ પર ક્લિક કર્યા પછી તમારો વિષય અને પ્રકરણ સિલેક્ટ કરો. અહીં તમને અન્ય શિક્ષક અને વિદ્યાર્થી દ્વારા એઆઈની મદદથી બનાવેલ પ્રકરણ દીઠ તમને અઢળક ક્વિઝ જોવા મળશે. અહીં કોઈ પણ ક્વિઝ ઉપર ક્લિક કરી તમે ક્વિઝને ફ્લેશ કાર્ડ અથવા નોર્મલ એમ બંને રીતે રમી શકો છો. અને આ બધી જ ક્વિઝને આપણે વિદ્યાર્થીઓને શેર પણ કરી શકીએ છીએ. આપણે એક કામ કરીએ, જાતે જ એઆઈ દ્વારા ક્વિઝ બનાવી અને આપણા વિદ્યાર્થીઓને શેર કરીને જોઈએ. ચાલો, અહીં તમને નીચે ક્વિઝ બનાવવા વિકલ્પ પર દેખાશે અને એની પર તમારે ક્લિક કરવાનું છે. હવે આ જે પ્રકરણ છે એના તમને ટોપિક દેખાશે. એમાંથી તમારે જે ટોપિકમાંથી અથવા સંપૂર્ણ પ્રકરણમાંથી ક્વિઝ બનાવી હોય તો સંપૂર્ણ પ્રકરણ સિલેક્ટ કરી અને તમે આગળ વધો. હવે તમારે સિલેક્ટ કરવાનું છે કે તમારે કેવા પ્રશ્નો જોઈએ છે. ટ્રેડિશનલ પ્રશ્નો જોઈએ છે કે એની બી પ્રકારના પ્રશ્નો જોઈએ છે. તમે બંને પણ તમે સિલેક્ટ કરી શકો છો. હવે પ્રશ્નોની ડિફિકલ્ટી તમારે કેવી રાખવી છે ને એ પણ તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો. એટલે કેટલા અઘરો પ્રશ્નો જોઈએ છે અથવા કેટલા સરળ જોઈએ છે. હવે ક્વિઝ બાબતે તમારે કોઈ પણ સ્પેસિફિક સૂચના આપવી હોય એઆઈને તો તમે અહીંયા ઇન્સ્ટ્રક્શન ઉપર ક્લિક કરીને તમે આપી શકો છો, જેથી એઆઈ ક્વિઝ બનાવતી વખતે એનું ધ્યાન રાખશે. હવે તમારે જનરેટ ઉપર તમારે ક્લિક કરવાનું છે અને 20 થી 25 સેકન્ડ માત્ર તમે રાહ જુઓ અને તમારી ક્વિઝ તૈયાર થઈ જશે. જો હવે આપણી ક્વિઝ તૈયાર થઈ ગઈ છે. ક્વિઝને તમારે જે રીતે રમવી હોય મેથડ તમે સિલેક્ટ કરો અને ક્વિઝ શરૂ કરો. ચાલો આપણે એક કામ કરીએ, ફ્લેશ કાર્ડ દ્વારા ટ્રાય કરીએ. પ્રશ્નોનો જવાબ આવડતો હોય તો કાર્ડને જમણી બાજુ અને પ્રશ્નોનો જવાબ ના આવડતો હોય તો કાર્ડને તમે ડાબી બાજુ તમે સ્વાઇપ કરો. જવાબ જાણવા માટે તમે કાર્ડ ઉપર તમે ક્લિક કરો, જ્યાં તમને પ્રશ્નોનો જવાબ અને એનું એઆઈ દ્વારા તૈયાર થયેલ સોલ્યુશન પણ તમને દેખાશે. હું એક કામ કરું છું, હવે એ સાદી રીતે આપણે ક્વિઝ રમીને ટ્રાય કરીએ છીએ. હું ક્વિઝને શરૂ કરું છું. અહીંયા તમે જુઓ છો, અહીંયા પ્રશ્નો પણ આવી ગયા છે. અહીં જમણી બાજુ ઉપર તમને પેન્સિલ ઉપર ક્લિક કરી કોઈ પણ પ્રશ્નને તમે એડિટ કરી શકશો અને ગેલેરીમાંથી તમે ફોટોઝ પણ ઉમેરી શકશો. બધા જ પ્રશ્નો હવે ચેક કરી લો અને પછી અહીં ક્વિઝ પૂરી કરી લો. ક્વિઝ પૂરી કર્યા પછી તમને અહીંયા માર્કશીટ અને સર્ટિફિકેટના ઓપ્શન્સ દેખાશે, જ્યાંથી તમે અથવા વિદ્યાર્થી કોઈ પણ અહીંથી પોતાનું સર્ટિફિકેટ અને માર્કશીટ બંને ડાઉનલોડ કરી શકે છે. હવે તમને અહીંયા નીચે શેરનું વિકલ્પ દેખાશે, ત્યાંથી તમે તમારા વિદ્યાર્થીઓને વોટ્સઅપ પર ક્વિઝ શેર કરી શકો છો. અને આ ક્વિઝ શેર કરતાની સાથે વિદ્યાર્થીના મેસેજમાં એ પહોંચી જશે અને સરસ મજાની ત્યાંથી લિંક દ્વારા એ ક્વિઝ શરૂ કરી શકશે. જોયું ને કેટલું સરળ અને એકદમ મજા આવે એવું ફીચર છે. ચાલો હવેથી દરરોજ વિદ્યાર્થીને ક્વિઝ શેર કરીએ અને રમતા રમતા વિષયનું પુનરાવર્તન અને પ્રેક્ટિસ કરાવીએ. થેન્ક યુ સો મચ.